દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 19 માર્ચ 2026, તપ ઋતુના ચોથા અઠવાડિયાનો ગુરુવાર. આજે માતા ધર્મસભા સંત જોસેફનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન શમુએલના બીજા ગ્રંથમાંથી. બીજું વાંચન રોમના ધર્મસંઘ પર સંત પાઉલનો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંત માથેકૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન શમુએલના બીજા ગ્રંથમાંથી, અધ્યાય 7, કડી 4-5, 12-14 અને 16. પણ તે જ રાતે નાથાનને પ્રભુની વાણી સંભળાઈ કે, તું જઈને મારા સેવક દાવીદને કહે કે, આ પ્રભુના વચન છે, મારે રહેવા માટે તું મકાન બનાવવા માંગે છે? જ્યારે તારું આવરદા પૂરું થશે અને તું પિતૃલોકને પામીશ, ત્યારે હું તારા પોતાના દીકરાને તારા પછી ગાદીએ બેસાડીશ અને હું તેના રાજ્યને સ્થિર કરીશ. તે જ મારા નામનું મંદિર બંધાવશે અને હું તેની રાજગાદીને કાયમ કરીશ. હું તેનો પિતા થઈશ અને તે મારો પુત્ર થશે. તે જો ખોટું કરશે તો હું તેને બાપની પેઠે સજા કરીશ, સોરટીથી ફટકા મારીશ. તારો વંશ અને તારું રાજ્ય મારી નજર સમક્ષ કાયમ રહેશે અને તારી રાજગાદી યાવચંદ્ર દિવાકરો અચળ રહેશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. બીજું વાંચન રોમના ધર્મસંઘ પર સંત પાઉલનો પત્ર, અધ્યાય 4, કડી 13, 16-18 અને 22. અબ્રાહામને અને તેમના વંશજોને જે વચન મળ્યું હતું કે આખી દુનિયા તમને વારસામાં મળશે, તે અબ્રાહામે મોશેની નિયમ સંહિતાનું પાલન કર્યું હતું માટે નહીં, પણ શ્રદ્ધાને કારણે તેઓ પુણ્યશાળી ઠર્યા હતા માટે મળ્યું હતું. એટલે ઈશ્વરનું વચન તો શ્રદ્ધાને કારણે મળ્યું છે, જેથી એનો આધાર કેવળ ઈશ્વરની કૃપા ઉપર રહે અને એનો લાભ અબ્રાહામના બધા જ વંશજોને અચૂકપણે મળે, જેઓ નિયમ સંહિતાને આધીન છે તેમને જ નહીં, પણ જેઓ અબ્રાહામના જેવી શ્રદ્ધા ધરાવે છે તેમને પણ. શાસ્ત્રમાં લખ્યું છે કે મેં તને અનેક પ્રજાઓનો પિતા બનાવ્યો છે. તે મુજબ અબ્રાહામ આપણા પિતા છે, જે ઈશ્વર મુએલાને સજીવન કરે છે અને જે વસ્તુઓ હજી અસ્તિત્વમાં આવી નથી તેમને હાક મારીને અસ્તિત્વમાં લાવે છે. તે ઈશ્વરની નજરમાં અબ્રાહામ આપણા સૌના પિતા છે. આશા રાખી શકાય એવી સ્થિતિ નહોતી, છતાં તેમણે આશા રાખીને ઈશ્વર ઉપર શ્રદ્ધા મૂકી. એટલે તેમને જે એમ કહેવામાં આવ્યું હતું કે તારા વંશજો આટલા બધા થશે, તે મુજબ તેઓ અનેક પ્રજાઓના પિતા બન્યા. આથી જ શ્રદ્ધાને જોરે તેમને પુણ્યશાળી ગણવામાં આવ્યા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથેકૃત ગ્રંથમાંથી, અધ્યાય 1, કડી 16, 18-21 અને 24. અને યાકૂબનો પુત્ર તે મરિયમનો પતિ યોસેફ. એ મરિયમે ખ્રિસ્ત નામે ઓળખાતા ઈસુને જન્મ આપ્યો. હવે ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો હતો. એમના માતા મરિયમના વિવાહ યોસેફ સાથે થયા હતા. તેમનો સહવાસ થાય તે પહેલાં જ માલુમ પડ્યું કે મરિયમને પવિત્ર આત્માના પ્રભાવથી ગર્ભ રહ્યો છે. તેમના પતિ યોસેફ ધર્મિષ્ઠ માણસ હતા અને તેમને ઉઘાડા પાડવા ઈચ્છતા ન હતા, એટલે તેમની ઈચ્છા કશી હોહા વગર તેમને છૂટા કરવાની હતી. તેઓ એ વાતનો વિચાર કરતા હતા. એવામાં એક દેવદૂતે તેમને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું, હે દાવીદ પુત્ર યોસેફ, તારી પત્ની મરિયમને ઘેર તેડી લાવતા ડરીશ નહીં. એને જે ગર્ભ રહ્યો છે તે પવિત્ર આત્માના પ્રભાવથી રહ્યો છે. તેને પુત્ર અવતરશે અને તું તેનું નામ ઈસુ પાડજે, કારણ તે પોતાની પ્રજાને પાપમાંથી મુક્તિ આપનાર છે. યોસેફે ઊંઘમાંથી ઉઠીને દેવદૂતના કહ્યા પ્રમાણે કર્યું. તેઓ પોતાની પત્નીને ઘરે તેડી લાવ્યા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.